તો ગાઈઝ પાછળ શું ખબર છે, હાર્દિકે નાના ટાબુરિયાઓને મોકલ્યા છે એ ધ્રો લેવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના ડે 3 ની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો ભાઈ આપણે સવારના પોરમાં બનાવવાના છે બટાકા પૌવા. કારણ કે આજે છે રવિવાર એટલે આપણે કીટ વાળવા માટે જવાનું છે. તો લેડો મસ્ત મજાના બટાકા પૌવા બનાવી દઈએ. હાર્દિક જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો તાન ફટાફટ ચટ્ટાઈ પાથરી દો અને હું બટાકા પકડાવો, તમે પકડાવતા નહીં ને પકડાવવું પડે. સમ કાળો મેં થઈ ગયો છું તું યાર. છો હા એ તો પાછળ તાપ પર છે ઈમો નક્કી છે કાળો થઈ ગયું એટલા. તો ગાઈઝ હું એટલામાં બટાકા પૌવા ધોઉં છું, એટલામાં હાર્દિક છે ને સૂકા લાકડાની વ્યવસ્થા કરી દે હે. હેડો તને આપણે જંગલમાં જઈએ લાકડો લેવા. આપણે જંગલ આવ્યું, જંગલમાં ઓબો છે એક મસ્ત ઓબો, થોડો લોબો છે. તો બધું પલરી ગયું છે ને શું લાકડો અહીં બધું અમારા છે ને ઓગું છે ઓગું. આપણને એક ભાઈ લાકડો મળે જોવાય. ચલો ગાઈઝ હવે સરસ મજાનું આપણે બટાકા પૌવા વગાડીએ. ફાઇનલી ગાઈઝ ડુંગળી, બીટ, લેબુ બધું મસ્ત થઈ ગયું છે. આમ આપણે વગાડી દઈએ. તો કે હાર્દિક વગાડવાનું છે, મન ના પાડે છે વગાડવા કાજી. એવું ચોકી છે ના કે હું પાછું ફર્સ્ટ ક્લાસ વગાડવા તો તું હારું વગાડ, બધા હારા વગાડ. ફાઇનલી ગાઈઝ બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે. આયે 20 ના 100 ગ્રામ, 20 ના 100 ગ્રામ બટાકા પૌવા ખાઈ લો. બટાકા પૌવા શરીર માટે એકદમ હેલ્થી, ફાઈબર ફૂલ, જલ્દી પચી જાય એવો ખોરાક. બટાકા પૌવા, બટાકા પૌવા. કાઢો તા ચલો આવી જઈએ, અમે ખાઈ લઈએ ને. એક ઘર આગળ જવાના પણ સરસ. चलो भाई टेस्ट मारते हैं. लाजवाब, એક નંબર. ના પહેલા આપણે ઉપરથી મીઠું લેતા જ નહીં, તાર તો લેવું જ લે. મસ્ત બટાકા પૌવા બનાવીને ખાઈ લીધા છે. બહુ મજા આવી ગઈ મારા ભાઈ. પણ સારું થોડું કોરું કોરું લાગ્યું એટલે આપણે નીકળ્યા છીએ કરિયાણાની કીટો આપવા માટે અને સાંજે તમને બધાને મળીએ. બાકી ત્યાં સુધી આપણે વ્લોગને કન્ટિન્યુ કરવાના નહીં. આપણે હો જે મળ્યું ત્યારે પાછા વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યું અને જોઈએ ભાઈ સાંજે શું બનાવીએ છીએ. એક ભાઈએ મસ્ત મજાની કોમેન્ટ કરી છે અને આઈ થિંક તો લગભગ એ જ બનાવ્યું, કારણ કે સાંજે પાછું મોટા ચિલોડા જવાનું છે, એક પ્રમોશન આવ્યું છે એટલા માટે. એટલે જોઈએ ભાઈ શું થાય છે. બાકી સપોર્ટ કરજો, લાઇક કરી નાખો વિડીયોને અને અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ટૂંક જ સમયની અંદર 24 કલાક ચેલેન્જ વિડીયો આવી જશે. આ તો અંદર અમે જે લખ્યું હતું એના અંદર 24 કલાક ચેલેન્જ લખેલા છે, હેવી પ્રેન્ક લખેલા છે. પણ આ તો સારું કહેવાય કે રેસીપીનું પહેલાં આવી ગયું, કારણ કે અત્યારે હાલમાં પાછું અમે અમાસ ચાલે છે એટલે જંગલમાં નીમ રાતે રવામાં છે ને થોડી તો બીક લાગે મારા ભાઈ. વધુ નહીં એમ તો 24 કલાક ચેલેન્જ અત્યારે આવ્યું તો વધુ નહોતું, આપણે તો કરી નાખો. બાકી લેહડો ચટ્ટાઈ પાથરી દઈએ. હાર્દિક જતું રહ્યું છે. હાર્દિકે મને ચેલેન્જ આલી હતી કે તોથી મહિના પહેલાં આવી જાઉં અને મારા ઓય આવતા પહેલાં વાહણો ગઈ નાખે ને તો મહિને 50 રૂપિયા લે. પણ વાહણો ગહણ્યો નથી, ચેલેન્જ હારી ગયું ભાઈ. તો ગાઈઝ 5 વાગ્યા 20 મિનિટ થઈ ગઈ છે અને ફરીથી આપણે આવી ગયા છીએ વ્લોગની અંદર કન્ટિન્યુ. તો ગાઈઝ આજે આપણે શું બનાવવાનું છે પહેલાં આપણે કોમેન્ટ ચેક કરીએ. તો કોમેન્ટની અંદર આવી છે ભાઈ દાળ અને ભાત, દાળ અને ભાત, દાળ અને ભાત, દાળ અને ભાત, પનીર શાકની રોટલી. ઘણી બધી કોમેન્ટો આવી છે ભાઈ. મારી ફેવરેટ દાળ ઢોકળી, થેન્ક યુ. તો આજે આપણે વિચાર એવો કર્યો છે કે દાળ ભાત બનાવીએ, કારણ કે રાત પડવાની છે એટલે હળવો ખોરાક હોય તો ખાવાની મજા આવે ને જલ્દી પચી પણ જાય. અને ગાઈઝ આપણે જવાનું છે પાછું મોટા ચિલોડા, એક પ્રમોશન છે એના માટે. એટલે જેટલું ઝડપી ખાવાનું બને એવું આપણે કોઈક આઈટમ બનાવી પડે, એટલે દાળ અને ભાત બનાવીએ. બરાબર, થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ. અને કાલે આપણે સવારે
ચેલેન્જ પૂરી રહે, કારણ કે આપણે છે ને હોદનાપુરમાં ચેલેન્જ ચાલુ કરી હતી, એટલે કાલે સવારે ચેલેન્જ પૂરી રહે તો બી તમે બધા કોમેન્ટ કરજો. આપણે ગમે તે એક મિત્રની કોમેન્ટ જોઈ અને એ વસ્તુ આપણે બનાવ્યું. થોડી ઉતાવળ જેવું છે તો લેડો ફટાફટ પહેલાં ભાત મૂકી દઈએ ધોઈને. અને આપણે છે ને આ ત્રાસકમાં ભાત બનાવવાના છે. જોઈ લો, અંદર 2 દાળો મિક્સ કરી છે. 2 દાળો નહીં, એક જ છે, મગની દાળ અને ચોખા. મોરિયામાં તો પાણી જ નહીં, પોપટ થઈ ગયું ગાઈઝ. મોરિયામાં તો પાણી જ નહીં. હાર્દિકને ફોન કરવો પડે અને માટલું પર લાવવું પડે. ચલો ગાઈઝ, પાણી આવી ગયું છે બહેણી ભરીને, તો લેડો આપણામાં ચોખા ધોઈ નાખીએ. અને આ ચોખા છે ને પાછા કોટાના છે સોસાયટીના. સ્વાદ બહુ મજબૂત હોય છે. પહેલાં મેં લગભગ 6, 7 કે 8, 10 મહિના પહેલાં મેં બ્લોગ બનાવ્યો હતો ને, એના અંદર મને એવું લાગ્યું હતું કે ચોખાની અંદર છે ને પ્લાસ્ટિક આવે છે, પણ પછી ખબર પડી કે આ તો પાઇલ્ડ ચોખા આવે. લેડો વાતો તો એ હારી છે, આપણે ધોઈ નાખીએ. તો હોંદી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કરી? હા, લાઈક કર્યું? અરે વાહ, વિડીયોને લાઈક કર્યું, થેન્ક યુ યાર. કોમેન્ટ? અરે વાહ, કોમેન્ટ કરી લેતો હે, જોરદાર યાર મારા ભાઈ હો યાર. થેન્ક યુ વેરી મચ. લેડો ભાઈ, ચોખા તો આવી ગયા છે મસ્ત. તો લેડો પહેલાં ચૂલામાં આગ લગાવી દઈએ. એમ તો લાકડો મળે છે સૂકો એટલો વધવા હે નહીં. તો ગાઈઝ, પાછળ ચોખા બને છે એટલામાં આપણે મસ્ત લાયા છીએ ગાજર, સાથે એક ટમાટર લાયા છીએ, એક ડુંગળી લાયા છીએ. તો લેડો થોડો ઘણો સલાડ રેડી કરી દઈએ, કારણ કે જ્યારે આપણે દાળ ભાત ખાતા હોઈએ ને ત્યારે ગાજર હોય અને સાથે ડુંગળી હોય તો ખાવાની યાર લાજવાબ મજા આવે છે. આ તો હું મારું પર્સનલ ઓપિનિયન તમારા બધાને શેર કરું છું, મને ખૂબ મજા આવે છે એમ. જોતામાં ચોખા તો તૈયાર થઈ ગયા. ભૂખે લાગી છે મારા ભાઈ, કારણ કે સવારમાં ખાલી આપણે બટાકા પૌવા ખાઈને નીકળ્યા હતા અને આજે છે ને આપણે 4 કીટો આલી છે. જોડે ભાઈ ઉબાલ તો દેખો, ઉબાલ આવે છે. હાર્દિકે નાના ટાબોરીઓને મોકલ્યા છે એધરો લેવા માટે. એધરો એટલે કે મારા ભાઈ લાકડો. તે આ બંકો શું કરે છે ભાઈ? તું કરે છે આ લીલો એધરો કાવ્યાનું તું? લીલો પણ હર્ગ ચાલ તું કહેવાય આ હતી હોય લીલું લીધું લ્યા. નથી હુકું થયું તાને હુકો લાવો, હુકો. હાર્દિક તને આ બે છે ને બરોબર એ રંગ કરી નાખી લે. બધો લીલો લાકડો ઉઠાવે છે. નેતો ઉતારે થઈ જાય થઈ જાય ને. હું ગાઈઝ, ખીચડીમાં પાણી થોડું ઓછું પડ્યું છે, એના કારણે થોડા કાચા રહેશે. તો આપણે વન્સ અગેન પાછા ઉપર મૂકવા પડશે. મૂકી દે હાર્દિકભાઈ. અને આપણું પાછા છે ને ઉતાવળમાં મેઠું નાખવાનું મેં ભૂલી ગયા છીએ, એટલે આમ તો મેઠું ના ખાઈ લે બસ. તાન તો બસ પેલો ડબ્બો લેતા દે ના. લાય એટલું કે ચાવલ તૈયાર થઈ ગયા છે અને આપણે દાળ બફા કરી મૂકી છે. હાર્દિકભાઈ કેસે હો ભૈયા? મજે મેં. અરે કુશભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં છે ને? હો મજામાં. આજે શામ નથી જ્યો? હા, આજે શામ નથી જ્યો? આજ રવિવારની રજા છે. અચ્છા, આ બધું કિડિયોનું ફ્લેટ છે. આમાં જો ગ્રાઉન્ડ ફ્લોરે હે, સેકન્ડ ફ્લોર હે, ફર્સ્ટ ફ્લોર હે. પણ અંદર છે ને બધી કિડિયો જ રહે. શાને દાળ બફા હે. હું તો કંટાળ્યો ને તે સીધો આવી ગયો ઓબા ઉપર. અમારા ઝાડ ઉપર શાંતિથી બેસીએ તાન થોડી વાર. કંટાળો આવ્યો છે, ભૂખે હેવી લાગી છે અને પાછું હોદનાપુરનું જવાનું છે મોટા ચિલોડા. તો ગાઈસ મિત્રો હું યાદ ચડી જશું. તું યાદ દર્શાવી લે. ઓલે બીક લાગે છે ને મને, તું શું દર્શાવે છે? તાના આજો કાયા આની અસર તો વળી જોવાય જ નહીં. એ હલે હલ આવતો નહીં હો ને કે બે એની અસર તો રહી પાછા એક હંગાથી. હું કીધું તો બરોબર. તો મિત્રો દાળ બફાઈ ગઈ છે. આમ આપણે એને મસ્ત તડકો લગાવી દઈએ. ટાઈમ બહુ જાય છે યાર, 6 તો 11 વાગ્યા અને 8 વાગ્યાનો ટાઈમ આવ્યો છે મોટા ચિલોડા. પોકાય કે નહીં પોકાય
લેડો આપણે આ તોહલામાં વગાડવાની છે તો તડકો તો હાર્દિક જ લગા હે બરાબર. ચલો ગાઈસ ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે દાલ અને ભાત. તો લેડો ભાઈ ખીચડીની અંદર આપણે નાખીએ મસ્ત દાલ. વાહ ભાઈ વાહ. નામ લાગી સમારથી પૂછી લીધી લે ખીચડી બીજી એમ પડતી. એવું છે ને. બધા મિત્રો જમવા માટે બેસી ગયા છે. લાજવાબ યાર, એક નંબર દાલ ભાત બન્યા છે. હાર્દિક કેવા ભાવ છે? એક નંબર દાળ ભાત છે, મજા આવે છે. હા ભાઈ કુશભાઈ કેવા ભાવે? આ તો ગરમ છે તો એવું છે. કાવું દેખા દે ખાલી નાનું બે છે. મેઠું ઓછું છે ને? હા મેઠું થોડું ઓછું છે વાત છે. મેં મેઠું પૂછી અરે દીધું ભાઈ. દબાવ. હા હાર્દિક કાલે પણ બધું મળશે નહીં ને મેઠું નહીં. કાકા મેં તમારી ટોપી પહેરી દીધી. ઓ તો નહીં પહેર દે. તાર બાલ નહીં થી મારા બાલ છે ને બોત નહીં કે દોધ ને કોઈ આવતું હે અમાર મન ભોજનમાં માણસ ને એવું જ મનાય છે. ખાવ લે આમાં મન ભોજનમાં મનાવશે આવતું. ખાવ લે. નાનું કેવું લાગ્યું? મસ્ત. ખરેખર દાળ છે એ બની છે. આમાં મન ભોજનમાં મળે છે ને એવી મન ભોજન કે વન ભોજન? વન ભોજન મતલબ બરાબર. પહેલા કેવી બની દાળ? ખાધી જ નહીં, સમલ્યા? ગરમ લાયા તું. હા તે ફૂંકો માં મેન ખો કોઈ જ ખાધી હો મકદાત ખાજો જી. ખાધ્યું બઢિયા મસ્ત હા ખાવું સ્ટાન્ડર્ડ લાગે છે. બરાબર બરાબર ખાઈ લે બધો હો ને. બઢિયા ભાઈ. આજી કાકા તો પૂછવા ખાધું કે નહીં. આ દાળ ભાત ખાવાથી છે ને માથામાં બાલ આવી જાય. આય દાન એ કે બાત હોય માર તો બડી મોટી ડેમેજ સ્ટાઇલ મળી જાય. તાર ટકલું બની જશે. આય દાન આહાહા. તો ચલો ગાઈસ આમ આપણે વ્લોગને કરીએ છીએ એન્ડ. બાકી તમને બધાને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી કાલે સવારના પોળમાં શું બનાવીએ એ કમેન્ટ કરી લેજો. તો ચલો બાય ટેક કેર એન્ડ જય માતાજી. થેન્ક્સ ફોર સપોર્ટિંગ ધીસ માય વિડીયો. થોડું અંગ્રેજી બોલ લે ને.